ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રોટેક્સ કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર ફાઇટરો દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની મશક્કતમાં લાગ્યા હતા. 10 ફાયર ફાઇટરો 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઝઘડિયા જીઆઈડીસીમાં અનેક કંપનીઓમાં મોટા પ્લાન્ટ આવે છે, જેમાં અનેક વખત આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે સવારે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રોટેક્સ કેમિકલ કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગનો મેજર કોલ જાહેર થતાં ઝઘડિયા જીઆઈડીસીના માર્ગો પર ફાયર બ્રિગેડના સાયરનો ગુંજી ઉઠ્યા હતા. આસપાસના ફાયર બ્રિગેડના લશ્કરો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની મશક્કતમાં લાગ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે પ્લાન્ટમાંથી કાળા ધુમાડા દૂર દૂરથી નજરે પડ્યા હતા. આગના પગલે કામદારો કંપની ગેટ પર દોડી આવ્યા હતા. આગની જાણ થતાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી અને પોલીસ સહિતની અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. નાઇટ્રોટેક્સ કેમિકલ કંપની ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં લાગેલી આગ મટીરિયલ સ્ટોર અને પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં ફેલાઈ હતી. ઇથાઇલ આલ્કોહોલના જથ્થામાં લાગેલી આજે વિકાસ અભિયાન કર્યું હતું. જોકે 10 ફાયર ફાઇટરો 3 કલાક જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં કોઈ પણ જાનહાનિ થઈ નહોતી. લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાસ્થળે સેફટી અને હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તપાસ કરી રહ્યું છે.